ચાલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું કે સીએસસી આઈડી આવી ગયા પછી સીએસસીનું આઈ કાર્ડ, સીએસસીનું સર્ટિફિકેટ, સીએસસીમાં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ચેન્જ કઈ રીતના કરવા, સીએસસીમાં બેંક અકાઉન્ટ કઈ રીતના ચેન્જ કરવું, અને આજે આપણે આ વિડીયોમાં જોશું. આપેલ સ્ક્રીનમાં જે લિંક દેખાય છે register.csc.gov.in તે ઓપન કરી એમાં માય એકાઉન્ટનો ઓપ્શન છે. માય એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું સીએસસી આઈડી, ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ સિલેક્ટ કરી કેપ્ચા નાખી અને સબમિટ આપો એટલે તમારું ફિંગર અથવા આઈરિસ કેપ્ચર કરવાનું આવશે. સક્સેસફુલ કેપ્ચર થયા બાદ આ ડેશબોર્ડ ખુલશે. તેમાં પ્રોફાઇલ, કેવાયસી અપડેટ, સર્ટિફિકેટ અને આઈ કાર્ડ ડાઉનલોડ, ત્યાંથી સર્ટિફિકેટ અને આઈ કાર્ડ ડાઉનલોડ કરશો. કેવાયસી અપડેટ ઉપર ક્લિક કરશો તો તમને તમારા કેવાયસી ડિટેલ અપડેટ કરવા માટે આવશે. જેમ કે તમારે તમારો મોબાઈલ અથવા ઈમેલ ચેન્જ કરવાનો હોય, બેંક અકાઉન્ટ ચેન્જ કરવાના હોય, કેવાયસી ડોક્યુમેન્ટ અપલોડ અને પોલીસ વેરિફિકેશનનો દાખલો સબમિટ કરવાનો હોય. નવા સીએસસી જેટલા પણ છે તેમને સીએસસી આવ્યા પછી પહેલું કામ પોલીસ વેરિફિકેશનનો દાખલો અપલોડ કરવાનું છે. જે તમે દાખલો બનાવેલો છે એ 3 મંથથી વધુ જૂનો ના હોવો જોઈએ. એ ફર્સ્ટ ટાઈમ સબમિટ કરવાનું છે તમારે, અન્યથા તમારા સીએસસીમાં ઘણી બધી સર્વિસ ચાલુ નહીં થાય તે સિવાય. હવે તમને જેમ કે બેંક ડિટેલ અપડેટ કરવાની, તો એમાં બેંક અકાઉન્ટ મુજબ નામ, અકાઉન્ટ નંબર, આઈએફસી કોડ અને ચેકને અપલોડ કરવાનું છે. ત્યારબાદ મોબાઈલ અને ઈમેલ, તો તમે મોબાઈલ અને ઈમેલ નવા ઈમેલ નાખી અને ઓટીપી લઈ અને તે પણ તમે અપડેટ કરી શકો છો ચેન્જ કરવાનો હોય તો. પોલીસ વેરિફિકેશન ડોક્યુમેન્ટ, તેમાં તમારે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી જે પોલીસ વેરિફિકેશનનો દાખલો તમે પોલીસ સ્ટેશનેથી મળેલ છે તે અહીંયા અપલોડ કરવાનો છે. નવા સીએસસીએ ખાસ કરીને પોલીસ વેરિફિકેશનનો દાખલો સીએસસી આવ્યા પછી 10 દિવસની અંદર અપલોડ કરી દેવો, અન્યથા તમારી ઘણી બધી સર્વિસ ચાલુ થશે નહીં.